સાલેહજી પીર રહમતુલ્લાહ અલૈહી લાજપુરના એક સીધાસાદા બુઝુર્ગ હતા. અલ્લાહ પાકે આપને વિલાયત અતા ફરમાવી હતી એ વાત વર્ષો સુધી કોઈની જાણમાં આવી નહીં. આપ મજજૂબ હતા એ કારણે આપ આ ભેદ છુપાવી શક્યા હતા. પરંતુ પાછળથી આપની કેટલીક કરામતો જાહેર થઈ જવાથી લોકોને આ વાતની જાણ થઈ. એકવાર નવાબ સાહેબનો હાથી કાદવમાં ખૂંપી બેસી ગયો. નવાબ સાહેબે ઘણા લોકોની મદદ વડે તેને ઉઠાડવા અને બહાર કાઢવા અનેક પ્રયત્નો કર્યા. પરંતુ હાથી ટસથી મસ થયો નહીં. છેવટે સાલેહજી પીરને શોધી મંગાવ્યા. નવાબ સાહેબના ઘણા જ આગ્રહ કરવાથી સાલેહજી પીર હાથી પાસે આવ્યા અને હાથીને સંબોધી કહ્યું, ભાઈ, હાથી ઊઠને. શા માટે નવાબ સાહેબને પરેશાન કરે છે? આ શબ્દો સાંભળતાની સાથે જ હાથી આપમેળે ઊભો થઈ ગયો અને ઘર તરફ ચાલવા લાગ્યો. એકવાર સાલેહજી પીર કોઈ એક જગ્યાએથી પોતાના કામકાજથી ફારિગ થઈ લાજપુર આવી રહ્યા હતા. રસ્તામાં નદી આવતી હતી, જેમાં ભરતી હોવાના કારણે પુષ્કળ પાણી હતું, જેથી ઉતરી શકાય તેમ ન હતું. હોડીવાળાએ પણ ઇનકાર કર્યો કે હોડી સામે પાર જઈ શકે તેમ નથી. તો આપ પોતાનો રૂમાલ પાણી પર બિછાવી તેના પર બેસી ગયા અને સામે પાર જતા રહ્યા. હોડીવાળો તો જોતો જ રહી ગયો. ત્યારબાદ હોડીવાળાને હિંમત આવતા જો હંકારી તો વચ્ચે આવી ઊંધી વળી ગઈ અને તે ડૂબી ગયો.